કે તે અમને કહ્યું હોત તો અમે તારા રાજમહેલમાં જ આ મંત્ર આપવા આવત. તે બહુ મોટી ભૂલ કરી છે. આમાં અમારું કંઈ નહીં ચાલે. એમ કહી 64 જોગણી અદૃશ્ય થઈ ગઈ. આમ કરતાં કરતાં 4 વાગ્યા. આ સમય દેવનો પોર. આ પોરમાં માખણિયા ડુંગર ઉપર માં મેરડી બેઠા છે. તેમણે માથા ઉપરથી મુગટ ઉતારી પથ્થર ઉપર મૂક્યો ને આ બાજુ વિક્રમ રાજાને ભાન આવી. વિક્રમ રાજાએ કહ્યું કે આ દુનિયામાં એવી કોઈ બડુકી દેવી નથી કે મને આમાંથી બહાર કાઢે. તે સમયે માં મેરડીને મેણું લાગ્યું અને પછી મુગટ પહેર્યા વગર માં મેરડીએ દોટ મૂકી. ભૂતળી વાવમાં માતાજી પ્રગટ થયા. વાવના પગથિયે ભૂતળાઓ અવાજ કરતા હતા. તેના ઉપર મેરડીએ એક નજર કરી. ત્યાં તો એકદમ શાંતિ સવાઈ ગઈ. માં મેરડીએ રાજા વિક્રમનું બાવડું પકડી વાવમાંથી બહાર કાઢ્યા. વિક્રમ રાજા માતાજીનું રૂપ જોતા અચંબિત થઈ ગયા. છૂટા વાળ, લાલ આંખો અને તેજસ્વી કપાળ. વિક્રમ રાજા કહે છે, તમે મને બચાવ્યો. હું તમને ઓળખતો નથી. તમે કોણ છો? તે સમયમાં જોરથી હસવા લાગ્યા ને કહ્યું કે વિક્રમ, હું તને ઓળખાણ તો આપું, પરંતુ તું ડરી તો નહીં જાય ને? વિક્રમ રાજાએ કહ્યું, મારી બીક લાગી હોત તો વાવમાં આવ્યો જ ન હોત. માતાજીએ કહ્યું કે હું મેરડી, માખણિયા ડુંગર ઉપર મારું સિંહાસન છે. મેં તને બચાવ્યો છે. વિક્રમ રાજા કહે છે કે માં, તમે મને બચાવ્યો, તેના બદલે હું શું આપું? માં મેરડીએ કહ્યું કે રાજા, મારે તારું કાળજું જોઈએ છે. વિક્રમ રાજા આ સાંભળી મ્યાનમાંથી તલવાર કાઢી કાળજું કાઢવા જાય છે. ત્યાં માં મેરડીએ બાવડું પકડ્યું. વિક્રમ, અત્યારે નહીં, પરંતુ આવતી કાળી 14ની રાત્રે તારા કાળજાનું બલિદાન જોઈએ છે. વિક્રમ કહે છે કે માં, હું વચન આપું છું કે આવતી કાળી 14ની રાત્રે હાજર થઈ જઈશ. મારા ઉપર દયા કરજો. માએ કહ્યું કે હું તને વચન આપું છું કે તારો વાળ પણ વાંકો નહીં થાય. આમ કહી માતાજી અદૃશ્ય થઈ ગયા. 1 વર્ષ વીતી ગયું. કાળી 14ની રાત આવી. રાજા બલિદાન આપવા માટે મહેલની બહાર નીકળી ઉજ્જૈનના ઉગમણા દરવાજે આવ્યા. ત્યાં તો 4 ખપ્પર જોગણીઓ સામી મળી. રાજા પૂછે છે કે તમે કોણ છો? ક્યાં જાઓ છો? જોગણીઓ બોલી, વિક્રમ, તે પૂછ્યું ને એટલે કહેવું પડશે. તારી ઉજ્જૈન નગરીમાં સિયાવાનજી નામની દૈયણ 7મા માળે હાથી પગા ઢોલિયા નાખી અમારા મંત્રો પઢે છે, એટલે અમારે તો આવવું પડ્યું. આ રોગ દ્વેષના ખપ્પર તારી ઉજ્જૈનમાં ઠાલવશું, એટલે 6 મહિના સુધી તારી નગરીના માણસો મર્યા કરશે. તારી નગરી જીવતી જાગતી મહાન બનશે. વિક્રમ રાજાને આ સાંભળી આઘાત લાગ્યો અને માં મેલડીને યાદ કર્યા ને બોલ્યા, ખપ્પર જોગણીઓ, જો તમે એક ડગલું પણ આગળ વધો તો માં મેલડીની આણ છે. 4 જોગણીઓ પથ્થર બની ગઈ. આમ વિક્રમ રાજા આગળ વધ્યા. મસાણમાં આવ્યા. ઉગમણા દરવાજેમાં કાળકા અને કાળ ભૈરવ બેઠા છે. કાળકા માએ કાળ ભૈરવને માણસનું રૂપ લઈ વિક્રમ રાજાને સાથે મોકલ્યા. આ બાજુ રાજાના મહેલમાં ઘણી રાણીઓ હતી. એમાં સથુરા નામની રાણી ખૂબ જ ચાલાક હતી. સથુરાને થયું કે મારા સ્વામી કાળી 14ની રાત્રે ક્યાં જાય છે એ મારે જાણવું છે.